મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છે એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, ઉનાળો આવી ગયો છે ને ઉનાળામાં આપણે આપણી વોટર પાર્ક સિરીઝ ચાલુ કરવા માટે આવી ગયા છીએ. ગુજરાતના સૌથી મોટા વોટર પાર્કથી આપણે આ વખતે શરૂઆત કરશું. એનું નામ છે સંકુઝ વોટર પાર્ક. મિત્રો, દર વર્ષે આપણે વિડીયો બનાવીએ છીએ, એવી રીતે આ વખતે પણ વિડીયો બનાવવાના છીએ. તો સંકુઝ વોટર પાર્કની વાત કરીએ તો મિત્રો, અહીંયા અલગ અલગ ટાઈપના ટિકિટ ચાર્જિસ હોય છે અને અલગ અલગ પેકેજ હોય છે જે તમે લઈ શકો છો. અત્યારે વોટર પાર્ક ચાર્જિસની વાત કરીએ ને તો 1000 રૂપિયા છે, પરંતુ મેં અત્યારે 1525 રૂપિયાવાળું પેકેજ લીધું છે. 1525 રૂપિયાના પેકેજની અંદર મારી એન્ટ્રી, કોસ્ચ્યુમ અને બપોરનું જમવાનું આ ત્રણેય વસ્તુ ઇન્ક્લુડેડ થઈ ગઈ છે. એટલે 1525 રૂપિયામાં મને ત્રણેય વસ્તુ મળી જશે. ફર્ધર ટિકિટ ચાર્જિસને તમામ ડિટેલ્સ હું તમને અંદર જઈને કહું કે જે મને અહીંયા મળશે. ચાલો જઈએ અંદર અને તમને ડિટેલમાં ટિકિટ પ્રાઇસીસ કહી અલગ અલગ વસ્તુને જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આખો જોજો ને લાઇક ન કર્યો હોય તો અત્યારે જ લાઇક કરી દો. ચાલો જઈએ અંદર અને ડિટેલ ટિકિટ પ્રાઇસ દેખાડીએ. હા તો ગાઈઝ, જો અંદર આવી ગયા છે ને જો સંકુઝ વોટર પાર્કના પ્રાઇસીસ જો મંડે ટુ સેટરડે 1000, સન્ડે 1200, ફાસ્ટ ટ્રેક મંડે ટુ સેટરડે 1500, ફાસ્ટ ટ્રેક સન્ડે 2000, વન બેન્ડ 50 રૂપીસ, કોસ્ચ્યુમના 300 રૂપિયા પ્લસ 150, લોકર 400 પ્લસ 300 રૂપિયા ડિપોઝિટ ને 100 રિફંડેબલ. અને જો નીચે અલગ અલગ કોમ્બો પેકેજ છે રેડી, એ તમને નીચે અહીંયા મળી જશે. જોઈ લો તમે, કોમ્બો પેકેજ 1475 ને એવી રીતે ફેન્ટેસ્ટિક પેકેજ ને એવું બધું છે બરાબર અહીંયા. તો ચાલો હવે જઈએ અંદર અને જોઈ કેવી મજા આવે છે. અને ટિકિટ ચાર્જિસને મેં તમને અહીંયા બધે દેખાડી દીધા છે. જોઈ લે, આ નીચે છે ને ફેન્ટાસ્ટિક પેકેજ, જો તમને દેખાડી દઉં. મેં પહેલું લીધું છે 1575 વાળું ફેન્ટાસ્ટિક. 1575 વાળું નીચે છે ને એ બહુ દેખાશે નહીં. ચાલો ટિકિટ લઈએ અને પછી આગળ મોજ કરીએ. હા તો ગાઈઝ, હવે અંદર આવી ગયા છીએ. જેવી રીતે મેં તમને કીધું એવી રીતે જો આ ટિકિટ આવી ગઈ છે આપણી. લોકરનો ચાર્જિસ છે ને ટોટલ 450 રૂપિયા છે. એ લોકરને બેન્ડ લેશો ને તમે, જો આવી રીતે આ જો અત્યારે આ સાદો બેન્ડ છે, આ બેન્ડની ડિપોઝિટ છે ને 50 રૂપિયા રહેશે. અને હજી એક લોકરનો પણ બેન્ડ આવશે. અને જોઈ લો, આ ટોટલ ચાર્જિસ આપણે કહી દીધા છે. ચાલો પહેલાં કોસ્ચ્યુમ લઈએ અને પછી તમને દેખાડી અંદરની લોકલની તમામ સુવિધા. લોકરના ચાર્જિસ ટોટલ 450 દીધા છે. 450માં 50 રૂપિયા બેન્ડની ડિપોઝિટ અને 100 રૂપિયા લોકરની ડિપોઝિટ. એટલે ટોટલ લોકરના 400 રૂપિયા, એમાંથી 300 રૂપિયા ચાર્જિસ ને 100 રૂપિયા ડિપોઝિટ. ચાલો જાય અંદર, કોસ્ચ્યુમ લઈએ અને પછી તમને દેખાડીએ આગળ કેવી મોજ આવે છે. હા તો ગાઈસ, કોસ્ચ્યુમ આવી ગયું છે અને જોઈ લો, આ બે બેન્ડ હોય છે. આ એક નોર્મલ બેન્ડ અને આ લોકરનો બેન્ડ. જ્યારે પણ અહીંયા આવો ત્યારે લઈને ધ્યાન રાખજો. ચાલો હવે જાય ચેન્જિંગ રૂમમાં અને ચેન્જ કરીએ અને તમને લોકર રૂમ બતાવીએ. આપણા લોકરનો નંબર કેટલો છે? 209 લગભગ લોકર રૂમ છે. ચાલો જઈએ 209 લોકર રૂમમાં. જોઈ લો, આ હવે જો સામે સીધું લોકર રૂમ જ છે. અને લોકર રૂમ એ જેવું તેવું નથી, જાયન્ટ લોકર રૂમ અહીંયા રાખવામાં આવેલું છે. મજા જ આવે તમને કે જ્યારે તમે જાઓ ત્યારે. જોઈ લો, હવે લોકર રૂમમાં અહીંયા જો સામે વોટર પાર્ક છે. જોઈ લો, આખું વોટર પાર્ક છે. અને હવે જો અહીંથી આ સામે લોકર રૂમ છે આખું. 209 છે એટલે અમારું લગભગ નીચે જ હશે. આ વખતે સેકન્ડ ફ્લોર ઉપર વારો ન થાય ગયો. ચાલો જઈએ આપણે લોકર રૂમમાં અને બતાવીએ. હા તો ગાઈસ, જોઈ લો, આ આખું આવડું મોટું જાયન્ટ લોકર રૂમ છે. આ જેવું આ નીચે છે ને એવું ઉપર પણ છે. જો સામેથી ઉપર તમે જઈને ત્યાંથી પણ લોકર રૂમમાં જઈ શકો છો. જોઈ લો, હવે લોકરની સિસ્ટમ તમને બતાડી દઉં. જો આ મારું 209 નંબરનું લોકર છે. જો હવે હું તમને બતાડું છું કેવી રીતે હોય છે. જો આવી રીતે ટેપ કરવાનું હોય એટલે આવી રીતે ખુલી જાય. આ ખુલી જાય એટલે આખું લોકર તમને આવડું મોટું મળી જશે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. ચાલો હવે ચેન્જિંગ રૂમમાં જઈ ચેન્જ કરીએ ને તમને આગળ દેખાડીએ પછી શું છે. હા તો ગાઈસ, ચેન્જ કરી લીધું છે અને આવો કંઈક વ્યૂ આવે છે. અંધારું હોવાના લીધે મારો આવો વિડીયો દેખાય છે. અને જો આવી લો, આખું ચેન્જિંગ રૂમ છે. આખું સરસ મજાનું જેવી રીતે તમે જોઈ શકો છો. આ શાવરની ને ચેન્જ કરવાની બધી ફેસિલિટી છે. ચાલો બહાર જઈએ અને હવે મોજ ચાલુ કરીએ આજની સંકુઝ વોટર પાર્ક. લેટ્સ ગો. હા તો ગાઈઝ, હવે બહાર આવી ગયા છીએ. જો કપડાને બધું ચેન્જ કરી લીધું છે. ગાઈઝ, અત્યારે બહુ ટ્રાફિક નથી એટલે અમે શાંતિથી તમને બતાવી દઈ કે જ્યારે તમે ટ્રાફિકમાં આવશો ને ત્યારે તમારે કઈ રાઈડ પહેલાં કરવી જોઈએ કે જેથી તમને બહુ જ મજા આવે વોટર પાર્ક એન્જોય કરવાની. હવે છે ને પહેલાં છે ને જ્યારે તમે ચેન્જિંગ રૂમથી સીધા આવશો ને એટલે ચેન્જિંગ રૂમથી સીધા આવતાની સાથે જ છે ને તમને લેફ્ટ હેન્ડ ઉપર છે ને લેઝી ક્રેઝી રિવર મળશે. એની પાછળ ચિલ્ડ્રન સેક્શન પણ મળી જશે. તો એ બે જગ્યાએ તમારે ન જાવું. રેડી, હું તમને ચોખ્ખી સલાહ દઉં છું. એ બે જગ્યાએ ન જાવ કેમ કે લેઝી ક્રેઝી રિવર ને તમામ વસ્તુ બધી આગળ ચાલુ હોય છે બરાબર. હવે છે ને તો તમે આગળ જાઓ અને ટમ્બલ જમ્બલ રાઈડ આવશે. એ ટમ્બલ જમ્બલ રાઈડ તમારે પહેલાં લેવી જોઈએ. એ ટમ્બલ જમ્બલ રાઈડમાં પહેલાં જઈએ અને તમને બતાડીએ કે કેવી મજા આવે છે ટમ્બલ જમ્બલ રાઈડમાં.
હા તો ગાઈઝ મેં તમને અત્યારે ટમ્બલ જમ્બલ રાઈડ બતાડી દીધી છે કે કેવી હતી ટમ્બલ જમ્બલ રાઈડ. ટમ્બલ જમ્બલ રાઈડ કરી લીધા પછી છે ને તમે ફન આઇસલેન્ડમાં જઈ શકો છો. ચાલો જઈ ફન આઇસલેન્ડમાં. એટલે એ મોસ્ટલી છે ને ફન આઇસલેન્ડ એટલે એ છે ને એક ચિલ્ડ્રન સેક્શન છે. એ ચિલ્ડ્રન સેક્શનમાં તમારે જવું હોય તો તમે એન્જોય કરી શકો છો. રસ્તામાં આવે છે એ હું તમને દેખાડી દઉં છું. ફન આઇસલેન્ડ પછી પાછી આપણે મોટી મોટી રાઇડ્સ કરશું. પણ અત્યારે હું તમને ખાલી ફન આઇસલેન્ડનો બહારથી નજારો દેખાડી દઉં. હા તો મિત્રો જોઈ લો, આ ચિલ્ડ્રન સેક્શન સરસ મજાનું ચાલુ થઈ ગયું છે. હમણાં થોડીક વારમાં અહીંથી ડોલ પડશે. ડોલ જ્યારે પડે ને ત્યારે હું નજારો દેખાડું અને થોડોક આપણે અંદર જઈને તમને દેખાડી આખું અંદર ચિલ્ડ્રન સેક્શન બહુ મોટું છે, સરસ મજાનું. ચાલો હમણાં થોડીક વારમાં જઈએ. ડોલ પડે એની રાહ જોઈ. જો ડોલ પડી પડી પડી. જો ભાઈ ખૂબ મજા આવશે, બહુ જ મોજ આવશે જો જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. હા તો ગાઈઝ જો હવે આપણે આ એડવેન્ચર રાઈડ કરશું અને આ એડવેન્ચર ત્રણ રાઈડમાં આપણને બહુ જ મજા આવવાની છે. અને જોઈ લો સામે સરસ મજાનો વ્યૂ છે વોટર પાર્કનો. જોઈ લો ચારે બાજુ. ચાલો જાય એક રાઈડમાં અને મોજ કરીએ. તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ માંટા અને બુબા ટબ રાઈડમાં, જે અહીંની મોટી રાઈડમાંની એક છે. એકમાં છે ને 5 જણા એક યાર હોય ને એકમાં 3 જણા એક યાર હોય. બહુ જ મજા આવશે. એડવેન્ચર રાઈડ માંટા એન્ડ બુબા ટબ. લેટ્સ ગો.
ગાઈઝ હવે ચાલુ થઈ રહ્યું છે વેવ પુલ. તો ચાલો જઈએ વેવ પુલમાં અને વેવ પુલની મોજ માણીએ. આજે કેવું છે એનું વેવ પુલ ને વેવ્સમાં મોજ કરશું. ચાલો જઈએ વેવ પુલમાં. હા તો મિત્રો જોઈ લ્યો, સરસ મજાના વેવ પુલમાં આવી ગયા છીએ અને જોઈ લ્યો આ વેવ પુલનો મસ્તીનો નજારો જોઈ લ્યો. આખી વેવ્સ બધી તમને સામેથી આવતી દેખાશે. બહુ જ મજા આવે છે. હવે છે ને આપણે અંદર જઈએ અને અંદરથી તમને વ્યૂ દેખાડીએ કેવો મસ્તીનો આવશે. અને જુઓ આ વેવ્સ કેવી લાગે છે. જો આપણે કોઈ કિનારે ઊભા છીએ એટલે જો આવી સરસ મજાની વેવ. અંદર તો જબરદસ્ત વેવ આવશે. જોઈ લો સામે તમને થોડીક વેવ દેખાતી હશે. ચાલો અંદર જઈને તમને દેખાડીએ અંદર કેવી મજા આવે છે વેવ્સની. હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ. આપણે હજી એક રાઈડનું સેક્શન છે, એમાં ઓરેન્જ કલરની સ્પ્લેટ્સ રાઈડ આવે છે એની અંદર. હવે અહીંયા છે ને અમે ટૂંકમાં રાઇડ્સ બધી એન્જોય કરવા માટે અગાઉ આવ્યા હતા વિડીયો બનાવવા, પરંતુ હવે અમને અહીંયા આવ્યા પછી ખબર પડી છે કે આ લોકોનો છે ને રૂલ એવી રીતે હોય છે કે અમુક રાઇડ્સ છે ને એ અમુક ટાઈમ પીરિયડમાં જ ચાલુ કરે છે. અમુક રાઇડ 12 વાગે ચાલુ થાય, અમુક રાઇડ 2 વાગે ચાલુ થાય ને એવી રીતે. તો એ બહુ જ ખરાબ રીતે કહેવાય અહીંયા માટે, કેમ કે અમે લોકો મેઇનલી અહીંયા જ્યારે પબ્લિક હોય ત્યારે લાઇનમાં આપણે આવતા હોઈએ છીએ અને જ્યારે પબ્લિક ન હોય એટલે રાઇડની વ્યવસ્થિત મજા લેવા માટે અહીંયા અત્યારે આવ્યા છીએ. તો રાઇડની મજા લેવા આવ્યો હોય ત્યારે પણ તમે ટાઈમિંગ્સને એવું બધું રાખો છો એટલે એ બહુ ખોટું કહેવાય. હજી પબ્લિક હોય અહીંયા મેઇનલી એન્જોય કરવા માટે, એના માટે હું નુકસાનકારક રહીએ છીએ બધું. તો આ એક વસ્તુ તમે તમારા મગજમાં ધ્યાન રાખીને આવજો. બાકી હું જ્યારે પણ ભીડમાં ને એમાં આવું છું પ્રિયોગ સિઝનમાં ત્યારે કોઈ દિવસ આવું નથી હોતું. એટલે આવી રીતે આમ રાખે ટાઈમિંગ ને એ બધું એટલે થોડુંક કહેવાય. પણ તોય હવે ચાલો હવે આપણે એન્જોય કરવાનું કન્ટિન્યુ કરીએ. અને ઓરેન્જ કલરની જે રાઈડ છે હું તમને અત્યારે બહારથી દેખાડી દઉં કોઈક રાઈડ લાગે છે ઓરેન્જ કલરની, અને પછી એમાં ઓરેન્જ રાઈડમાં આપણે જઈએ. હા તો ગાઈઝ જો હવે આપણે આ ટાવરમાં જઈએ છીએ. આ ટાવરમાં જઈને મોજ કરીએ અને અલગ અલગ રાઈડ કરીએ. સૌથી પહેલાં આપણે આ ઓરેન્જવાળી રાઈડ કરશું. એટલે ઓરેન્જવાળી રાઈડમાં જઈને મોજ કરીએ. ગાઈસ આ સાથે આપણો આજનો વિડીયો શંકુશ વોટર પાર્ક 2025 પૂરો થાય છે. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમને બધી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે, કઈ રાઈડ, ટિકિટ ચાર્જીસ, તમામ ડિટેલ્સ. ચાલો હવે આપણે જઈએ છીએ પાછા અમદાવાદ અને આ વિડીયોને એન્ડ કરીએ છીએ. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય. સી યુ સૂન વિથ અનધર વોટર પાર્ક વ્લોગ. બાય બાય.